જય શ્રી કૃષ્ણ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આઈયુપીએસસી નામકરણ સવર્ગ સંયોજનોનું જે ભણ્યા હતા એની પ્રેક્ટિસ કરી હતી. અને એનાથી ઉલટું કે કેટલીક વખત તમને નામ આપી દીધું હોય આઈયુપીએસસી, એના ઉપરથી એમ કહી દઈએ કે સંકીર્ણ સંયોજનનું સવર્ગ સંયોજનનું સૂત્ર બનાવો, તો એના માટેના કેટલાક મુદ્દાઓ આપણે જે ધ્યાનમાં રાખવા પડે એ સમજાતા અને એના 3-4 ઉદાહરણથી એની પ્રેક્ટિસ કરી હતી. હોમવર્કમાં મેં તમને એના અનુસંધાનમાં કોયડાના સ્વાધ્યાયના અને લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા હતા, એ થઈ ગયા હશે. એમાં જો ક્યાંય ક્વેરી હોય કે કંઈ ન સમજાતું હોય તો મને કહી દેજો. હવે જે લાસ્ટમાં આપણે ભણ્યા છીએ કે નામ આપ્યું હોય અને એના ઉપરથી સૂત્ર બનાવવાનું હોય, એની પ્રેક્ટિસ માટે રિવિઝન માટે અત્યારે મેં 5 નામ લખ્યા છે. એનું સૂત્ર જાતે જાતે આપણે સાથે ભણતા જઈએ કે કેવી રીતના બનાવાય, એટલે એ બાને રિવિઝન થઈ જાય અને પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર? પછી આપણે આજે નવા ટોપિકમાં આગળ વધશું. તો સૌથી પહેલું નામકરણ સવર્ગ સંયોજનનું આ રીતના આપ્યું છે: પેન્ટામાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ 3. આ સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખો. તો સૂત્ર લખવાના જે મુદ્દા છે એમાં સૌથી પહેલો મુદ્દો એ આવે કે સૌથી પહેલાં મધ્યસ્થ ધાતુ આયન અથવા સંક્રાંતિ ધાતુ આયનનું જે સંજ્ઞા છે એ દર્શાવવી. તો કોબાલ્ટ આપ્યું છે એટલે આપણે આમ લખીએ CO. ત્યાર પછી લિગેન્ડનું જે મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી થાય એ કરવાની. પેન્ટામાઇન એટલે 5 એમોનિયા તટસ્થ લિગેન્ડ જોડાયેલા છે. બહુપરમાણીય લિગેન્ડ છે એટલે બ્રેકેટમાં લખવાનું થાય. એવી જ રીતના નાઇટ્રાઇટો O. નાઇટ્રાઇટો O એટલે ONO આમ લખવાનું થાય. NO2-1 લિગેન્ડને નાઇટ્રાઇટો લિગેન્ડ કહેવાય. આ નાઇટ્રાઇટો લિગેન્ડ આપણે ભણ્યા હતા, ઉભયદંતીય લિગેન્ડ છે, એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે. એમાં સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે નાઇટ્રોજન વર્તી શકે અને સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓક્સિજન વર્તી શકે. જ્યારે સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે નાઇટ્રોજન હોય, બોન્ડિંગ જ્યારે નાઇટ્રોજન સાથે મેટલનું થતું હોય ત્યારે એને નાઇટ્રાઇટો N લખાય, અને જો બોન્ડિંગ ઓક્સિજનનું થતું હોય ત્યારે એને નાઇટ્રાઇટો O લખાય. એટલે અત્યારે હવે તમારે સંજ્ઞા આમ આપવી પડે ONO. હવે સ્ક્વેર બ્રેકેટ પૂરો. હવે એક પણ લિગેન્ડ નથી. બરાબર? હવે ઓક્સિડેશન આગ પ્રમાણે જો જોઈએ તો કોબાલ્ટ +3 એમોનિયા તટસ્થ લિગેન્ડ છે એટલે 0, અને આ -1 ઋણ એક દંતીય લિગેન્ડ છે એટલે -1, એટલે +3 -1 એટલે અહીંયા વીજભાર કેટલો આવશે? +2. એટલે આપેલા સવર્ગ સ્પીસીસનું સૂત્ર આ પ્રમાણે થશે: CONH3 5ONO+2. ઘણીવાર નામકરણમાં આયન લખે, ઘણીવાર ન લખે. નથી લખ્યું તો એ તમારે આ વીજભાર તો +2 છે એ દર્શાવવો જ પડે. બરાબર? ત્યાર પછી સેકન્ડ વન આપ્યું છે હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ એટલે સૌથી પહેલાં તો હું કોબાલ્ટ લખું. હેક્ઝાઅમાઇન એટલે 6 એમોનિયા એકદંતીય લિગેન્ડ જોડાયેલું છે. સ્ક્વેર બ્રેકેટ પૂરો. હવે કોબાલ્ટ +3 એમોનિયાનો ઓક્સિડેશન આંક 0 એટલે +3 + 0 એટલે આના ઉપરનો વીજભાર કેટલો થયો? +3. હવે પ્રતિ આયન કયો જોડાયેલો છે? સલ્ફેટ એટલે SO4-2. તો જો હું આટલું લખીને મૂકી દઉં CONH3 6 SO4 તો સદંતર ખોટો જવાબ થાય. નામકરણ પ્રમાણે તમે આને આ સૂત્ર લખી નાખો તો જવાબ ખોટો થાય. આટલું છે, પણ હવે તમારે જ્યારે સવર્ગ સ્પીસીસનું રાસાયણિક સૂત્રનું નિરૂપણ કરવું હોય ત્યારે વીજભાર સંતુલિત હોવો જોઈએ. વીજભાર સંતુલિત કરવા માટે આ +3 અને આ -2 છે, તો આના કેટલા સવર્ગ સ્પીસીસના આયનની 2 જરૂર પડે? 2 આયનની જરૂર પડે. ત્યારે સલ્ફેટના કેટલા આયનની જરૂર પડે? 3. એટલે તમારો ફાઇનલ આન્સર આ હોવો જોઈએ: CONH3 6 twice SO4 thrice. સાચો જવાબ આ હોવો જોઈએ. પણ ઉતાવળમાં મોટે ભાગે આ ન લખાય અને સીધો આ જવાબ લખી અને આપણે એમ કહી દઈએ કે આપણે સાચું લખ્યું છે. નામકરણ તો આ જ રહીએ, આ લખો કે આ લખો, નામકરણ તો આ જ રહીએ, પણ તમારે વીજભારના તટસ્થીકરણ માટે જે આ ગુણાકાર કરવો પડે, તત્વ યોગમિતિને ધ્યાનમાં લેવી પડે, એ જો ભૂલાઈ જાય તો ના ચાલે. મેં એમ કીધું હોય કે એલ્યુમિનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર શું થાય, તો કેમ એલ્યુમિનિયમ +3 ને SO4-2 હોય તો તમે આમ નથી લખી નાખતા AlSO4. શું લખો છો? Al2 SO4 thrice. તો જેમ એલ્યુમિનિયમ સલ્ફેટમાં તમને ખબર પડે કે Al2 SO4 thrice છે, તો આમાંય ખબર પડવી જોઈએ. પણ મોટે ભાગે મેં જ્યારે ભૂલ જોઈ હોય
ઉતાવળમાં માર્ક કપાયેલા જોયા હોય તો આવા સિલ્લી મિસ્ટેક ના હોય કે આવડતું હોય પણ ઉતાવળમાં ખોટું પડી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આને +3 અને -2 વીજભારને તમારે સંતુલિત કરી અને રાસાયણિક સૂત્ર આપવું પડે. એટલે સાચું સૂત્ર આ થશે. એટલે સારું નામકરણ થાય, ધ્યાન રાખવાનું, ઉતાવળમાં ખોટું ના પડે. અને એ ક્યારે ખોટું પડે, આ નામ આપી અને એમ કીધું હોય ને કે ખરા ખોટા વિધાનો પસંદ કરો, તે દિવસે તમારે અહીંયા ખોટું પડે. એમ કહી દઈએ કે આ સંયોજનનો 1 મોલ છે 1 લીટરમાં, એટલે કે 1 મોલર જલીય દ્રાવણ છે, એમાં વધારાનું બેરિયમ નાઇટ્રેટ નાખશું તો બેરિયમ સલ્ફેટના કેટલા મોલ મળશે. તો ત્યારે તમને આ સલ્ફેટ 3 મોલ હોય તો 3 મોલ બેરિયમ સલ્ફેટ મળે. અને 1 મોલ જ તમે લખ્યો હોય સલ્ફેટ આયન તો 1 જ મોલ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે. તો તમારે સાચો જવાબ આના આધારે આપવાનો થાય. એમ કહી દઈએ કે આનું 1 મોલર જલીય દ્રાવણ છે તો એમાં સંપૂર્ણ વિયોજન થાય છે એમ માની અને કહો કે વોન્ટ ઓફ અવયવ I કેટલો હશે, તો વોન્ટ ઓફ અવયવ I 2 ના થાય, વોન્ટ ઓફ અવયવ I 2 અને 3 5 થાય. એટલે આમ અઘરું પેપર કાઢવું હોય તો આ નામ આપી અને એના અનુસંધાનમાં તમને ક્વેશ્ચન આવા ખરા ખોટા વિધાનોના પૂછી નાખે. ક્લિયર? ત્યાર પછી થર્ડ વન, ત્રીજું આ છે હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3 હેક્ઝાસાયનાઇડો કોબાલ્ટેટ 3. એટલે ટૂંકમાં 2 સંવર્ગ સ્પીસીસ, ધનાયન અને ઋણાયન બંને સંવર્ગ સ્પીસીસ છે એવું સંયોજન થઈ ગયું. આટલું તમને ખબર પડી જાય, કારણ કે કોબાલ્ટ 3 અને અમાઇન એટલે આમાંય લિગેન્ડ અને ધાતુ અયન છે. કોબાલ્ટેટ અને સાયનાઇડો એટલે એમાંય લિગેન્ડ અને ધાતુ અયન છે. જમણી બાજુ છે એ ઋણ વીજભારિત સંવર્ગ સ્પીસીસ છે એટલે આપણે એને એટ પ્રત્યય લગાડ્યો. ડાબી બાજુ છે એ ધન વીજભારિત સંવર્ગ સ્પીસીસ છે એટલે એટ પ્રત્યય ના લગાડ્યો. એટલે હવે જો હું એનું સૂત્ર આપવા જાઉં તો પહેલા ધનાયનથી શરૂઆત કરીએ, ડાબી બાજુથી શરૂઆત કરીએ તો કોબાલ્ટ, હેક્ઝાએમાઇન, કોબાલ્ટ 3 એટલે આખા સંવર્ગ સ્પીસીસ ઉપર +3. હવે જે ઋણ સંવર્ગ સ્પીસીસ છે એમાં કોબાલ્ટેટ એટલે કોબાલ્ટ, સાયનાઇડો એટલે CN 6 વખત +3 અને -6 એટલે આના ઉપર વીજભાર -3. એટલે આમ આ 2 સંવર્ગ સ્પીસીસના જોડાણથી આપેલું સંયોજન મળ્યું છે. એટલે હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3 હેક્ઝાસાયનાઇડો કોબાલ્ટેટ 3. જો એમ કહીએ તો તમારે આ સૂત્ર લખવાનું થાય. ક્લિયર? આપણે UPSC નામકરણમાં આવ્યું હતું ડાયઅમાઇન આર્જેનિયમ 1 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. તો એના જેવું સંયોજન થયું. ક્લિયર? ત્યાર પછી પેન્ટાઅમાઇન સલ્ફેટો કોબાલ્ટ 3 બ્રોમાઇડ. તો ફરી પાછું સંક્રાંતિ ધાતુ અયન કોબાલ્ટ, પેન્ટાઅમાઇન એટલે NH3 5 વાર, સલ્ફેટો એટલે SO4 -2 ઋણ દ્વિદંતીય લિગેન્ડ. હવે જો ઓક્સિડેશન આ ગણો તો +3, 0 અને -2 એટલે આખા ઉપર વીજભાર +1 એટલે 1 Br-1 સંકીર્ણમાં પ્રતિ આયન તરીકે જોડાયેલું છે. ઋણાયન છે એટલે આપણે જમણી બાજુ લખીએ. એટલે આખું સૂત્ર આ થઈ જાય સ્ક્વેર બ્રેકેટમાં CO NH3 5 SO4 સ્ક્વેર બ્રેકેટ ઓવર Br. ક્લિયર? હવે જો આ ગણવામાં ભૂલ પડે, અહીંયા તમારે ઉતાવળમાં ગણતરી વખતે તમે કંઈક ખોટું કરી નાખો ને અહીંયા +2 આવે તો અહીંયા Br2 લખી નાખો તો જવાબ ખોટો. પછી Br-1 ડાબી બાજુ લખી નાખો તો જવાબ ખોટો. અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડરને બદલે આડેધડ લખી નાખ્યું, પહેલાં સલ્ફેટો લિગેન્ડ લખ્યું ને પછી NH3 5 લખ્યું તો ખોટું. પછી સલ્ફેટ 12 લખી નાખ્યું તો ખોટું. સલ્ફેટ નથી, શું લખ્યું છે? સલ્ફેટો. O પ્રત્યય લગાડ્યો છે એટલે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે લિગેન્ડ તરીકે વર્તું હોય તો જ ઋણ લિગેન્ડની પાછળ O પ્રત્યય આવે. ક્લિયર? ત્યાર પછી 5મું નામકરણ આવું આપ્યું છે એમોનિયમ ટેટ્રાફ્લોરાઇડો કોબાલ્ટેટ 2. તો કોબાલ્ટેટ એટલે સંવર્ગ સ્પીસીસ ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત છે એમાં કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન છે. ટેટ્રાફ્લોરાઇડો એટલે F4. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +2 આપ્યો છે. ફ્લોરિન ઋણ એકદંતીય લિગેન્ડ છે એટલે -4 તો +2 -4 એટલે ઉપર -2. આ -2ના તટસ્થીકરણ માટે પ્રતિ આયન એમોનિયમ આયન આપેલો છે. એટલે નામની શરૂઆત ધનાયનથી થાય એટલે આપણે એમોનિયમથી શરૂઆત કરી. તો હવે હું આમ લખી નાખું NH4 COF4 તો નામ ખોટું થાય, સોરી સંકીર્ણનું સૂત્ર ખોટું થાય, કારણ કે અહીંયા વીજભાર -2 છે ને એમોનિયમ આયન તો +1 હોય
એટલે આને તમારે 2 વડે ગુણી અને જવાબ આપવો પડે. એટલે હવે જો આ સંકીર્ણનું નામ હોય અને તમારે સૂત્ર લખવાનું હોય તો તમારો ફાઇનલ આન્સર આવો થાય NH4 COF4. હવે આનું નામ આપો તો આમ થાય એમોનિયમ ટેટ્રાફ્લોરાઇડો કોબાલ્ટેટ 2. ક્લિયર? એટલે ઉતાવળમાં જો આ તત્વયોગ નીતિમાં ભૂલ પડે તો પછી આખું ખોટું થાય. એટલે ખાસ જ્યારે તમે સૂત્ર ઉપરથી નામ ઉપરથી સૂત્ર આપતા હો ત્યારે એ ખાસ ધ્યાન રાખજો કે તત્વયોગ નીતિ તમારે જે પ્રતિ આયન સાથે તટસ્થતાની થવી જોઈએ એ ધ્યાનમાં લેવાની. અત્યારે NH4+1 છે તો તમારે એના 2 મોલને લેવા પડે, કારણ કે આપેલી સંવર્ગ સ્પીસીસ -2 વીજભાર ધરાવે છે. બરાબર? આ જ વસ્તુ અહીંયા સોડિયમ લખી હોત તો હું અહીંયા Na2 કરીને આપત, પોટેશિયમ લખ્યું હોત તો અહીંયા K2 કરીને આપત, મેગ્નેશિયમ લખ્યું હોત તો Mg જ લખત, કારણ કે તો મેગ્નેશિયમનો તો વીજભાર જ પહેલેથી જ કેટલો હોય +2. એટલે આમ એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે પ્રતિ આયન લખતા હો ત્યારે એ સંવર્ગ સ્પીસીસના વીજભાર સાથે તટસ્થ થાય એ રીતના તત્વયોગ નીતિને ધ્યાનમાં લઈને લખવામાં આવે. બરાબર? તો હવે આ 5 જે મેં તમને નામ આપ્યા છે એના ઉપરથી આપણે જે સૂત્ર આપ્યા એમાં તમારે લગભગ મોટાભાગની પ્રેક્ટિસ પાછી થઈ ગઈ. હજી એ પાછું ટેક્સ્ટબુકમાંથી એક વખત રિવિઝન કરી ક્લિયર કરી લેવાનું, અને છતાંય જો મેં વારંવાર રિપીટ કરું છું ના સમજાય તો પાછું મારું ધ્યાન દોરી દેવાનું. બરાબર? નેક્સ્ટ ટ્યુઝડે આવતા મંગળવારે આપણે સવર્ગ સંયોજનોની થિયરીની ટેસ્ટ છે, તો એમાં આ ટાઈપના પ્રશ્નો હોય તો તમને હવે આવડી જવા જોઈએ. અને બુધવારે MCQ હશે, 20 MCQ સવર્ગ સંયોજનોના હશે, તો એની અંદર જો આ ટાઈપના તમને MCQ મળે તો હવે આવડી જવા જોઈએ. નાની નાની જે ઉતાવળની ભૂલ થાય એ નહીં કરતા. બરાબર? તો હવે આપણે આજે એક નવા ટોપિકમાં આગળ વધીએ. આજે જે આપણે ટોપિક ભણવાનો છે એ સવર્ગ સંયોજનોમાં બંધન, સવર્ગ સહસંયોજક બંને સમજાવવા માટેની જે સંયોજકતા બંધનવાદની થિયરી છે અથવા તો જે સંકરણનો સિદ્ધાંત છે એ આજે આપણે ભણવાનો છે. આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ વખતે વર્નરના સિદ્ધાંત પ્રમાણે સવર્ગ સ્પીસીસમાં સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયન અથવા તો સંક્રાંતિ તત્વની ફરતે જે લિગેન ગોઠવાય એ લિગેનની જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા છે ટોટલ, એને દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે. ને એ દ્વિતીયક સંયોજકતાને આપણે નામ આપ્યું હતું સવર્ગાંક. અને એમ સમજાવ્યું હતું કે આ સવર્ગાંક દિશાકીય હોય. જેમ લિગેનની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની દાન કરવાની જે સંખ્યા છે એ બદલે એમ સવર્ગ બહુફલકીય સંક્રાંતિ ધાતુ આયન ફરતેની સવર્ગ બહુફલકીય જે ગોઠવણી છે એ બદલે છે. એટલે દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક દિશાકીય છે. સવર્ગાંક બદલે છે એમ ભૌમિતિક રચના અથવા તો સવર્ગ સંયોજનોનો આકાર બદલે છે. બરાબર? તો હવે જે વર્ણના સિદ્ધાંતમાં આપણે ભણ્યા છીએ એ પ્રમાણે જો હું એમ કહું કે Ml4 રચના હોય તો 4 સવર્ગાંક ધરાવતી રચના ચતુષ્ફલકીય હોઈ શકે અને સમતલીય સમચોરસય હોઈ શકે. તો આપણે જો વર્ણના સિદ્ધાંતમાં એમ પૂછીએ કે આ બેમાંથી કઈ છે, આ બેમાંથી કઈ ભૌમિતિક રચના હશે, તો એની સમજૂતી તમે વર્ણના સિદ્ધાંત દ્વારા આપી ના શકો. દાખલા તરીકે મેં એમ કીધું હોય કે NiCl4 2- સવર્ગ આયન છે અને NiCN4 2- સવર્ગ આયન છે, તો આ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 અને ટેટ્રાસાઇનાઇડો નિકલેટ 2 બેયમાં Ni+2 જ છે. એટલે બેયની ઇલેક્ટ્રોન રચના સરખી જ હોય. બેયમાં સવર્ગાંક 4 જ છે. તો હવે જ્યારે હું પ્રયોગશાળામાં NiCl4-2માં બંધકોણ લઉં તો 109 ડિગ્રી 28 મિનિટની નજીકનો બંધકોણ આવે, એટલે કે સમચતુષ્ફલકીય બંધારણ આવે. અને જ્યારે ટેટ્રાસાઇનાઇડો નિકલેટ 2 સવર્ગ આયનમાં નિકલ +2ની ફરતે લિગેનની ગોઠવણીને પ્રાયોગિક રીતે જ્યારે વર્ણપટથી જો હું એના ભૌમિતિક રચનાની સવર્ગ બહુફલકીય ગોઠવણીની ચર્ચા કરું તો 90 ડિગ્રીનો બંધકોણ આવે. લિગેન્ડ મેટલ અને લિગેન્ડ વચ્ચેનો બંધકોણ 90 ડિગ્રીનો આવે, એટલે કે એની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ આવે. તો હવે મારે આ સમજાવવું હોય તો વર્ણના સિદ્ધાંતથી હું સમજાવી શકી નહીં કે શું કામે ટેટ્રાસાઇનાઇડો નિકલેટ 2 આયન સમતલીય સમચોરસ છે અને ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયન સમચતુષ્ફલકીય છે. બંનેમાં Ml4 જ છે.
બંનેમાં સંવર્ગાંક તો 4 જ છે, બેયમાં સંક્રાંતિ ધાતુ આયન બી કોમન છે, એટલે કે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ કોમન હોય, તો આ ફરક શું કામે? ખાલી જો હું ભૌમિતિક રચના એટલે કે સંક્રાંતિ ધાતુ આયનની ફરતે લિગેન્ડની જે સંવર્ગ બહુફલકીય ગોઠવણી છે એને જ સમજાવી નથી શકતો એવું નહીં. સાથે સાથે જો હું ચુંબકીય ગુણધર્મ લઉં તો ટેટ્રા ક્લોરાઇડો ન્યુક્લિયેટ 2 આયનનો જે ચુંબકીય ગુણધર્મ છે અનુચુંબકીય આવે. એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનના અનુરૂપ જે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા છે એની નજીકની પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા જોવા મળે. પણ જો હું ટેટ્રાસાયનાઇડો ન્યુક્લિયેટ 2 આયનનો ચુંબકીય ગુણધર્મ પ્રાયોગિક રીતે ચકાસું તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ આવે, એટલે કે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, આવું આવે. તો હવે મારે આ સમજાવવું હોય કે એક જ પ્રકારનું સંકીર્ણ છે, 4 સંવર્ગાંક ધરાવતું એક જ ધાતુ આયનનું સંકીર્ણ છે, તો આ કઈ રીતના થાય? તો હવે જ્યારે મારે આ સમજાવવું હોય, આ ટાઈપના ક્વેશ્ચન સમજાવવા હોય, તો સંવર્ગ સંયોજનોમાં લિગેન્ડ સાથેના બંધનને સમજાવતો સંયોજકતા બંધનવાદ અથવા તો આપણે સંકરણનો સિદ્ધાંત, પાઉલિંગનો સંકરણનો સિદ્ધાંત ધ્યાનમાં લેવો પડે અને આ ઘટનાને સંકરણના આધારે સમજાવવું પડે. દાખલા તરીકે આવું નવું બીજું ઉદાહરણ લઉં કે મારી પાસે હેક્ઝા-એક્વા આયન 3 આ સંવર્ગ આયન છે. હેક્ઝા-એક્વા આયન 3 આ સંવર્ગ આયન છે અને તમારી પાસે હેક્ઝાસાઇનો અથવા હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 આયન છે. તો હેક્ઝા-એક્વા આયન 3 અને હેક્ઝાસાયનાઇડો આયન 3માં બેયમાં Fe+3 આયન જ છે. બેયની ફરતે એકદંતીય 6 લિગેન્ડ જોડાયેલા છે, એટલે બંને Ml6 પ્રકારના જ સંકીર્ણ છે. બંનેની રચના ભૌમિતિક રીતના સંવર્ગ બહુફલકીય જે ગોઠવણી છે એ અષ્ટફલકીય થાય, પણ જે બંધકોણ છે, બંધ લંબાઈ છે, બંધકોણ નહીં, બંધ લંબાઈ છે, બંધ ઉર્જા છે, એના મૂલ્યો જુદા આવે. ઉપરાંત સૌથી મોટું ફેક્ટર ચુંબકીય ગુણધર્મનું આવે. આમાં Fe+3 છે એ અનુચુંબકીય આવે, જે એની ચુંબકીય ચાકમાત્રા છે એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ આવે. પણ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 જે સંવર્ગ આયન છે એમાંય Fe+3 આયન જ છે. તો એમાં Fe+3 આયન હોવા છતાંય એમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા જોવા મળે. તો બે અનુચુંબકીય ખરા, પણ બેની ચુંબકીય ચાકમાત્રા સદંતર એકબીજાથી ભિન્ન આવે. તો IML6 પ્રકારનું સંકીર્ણ અને IML6 પ્રકારનું સંકીર્ણ બંનેમાં એક સરખો ધાતુ આયન એટલે કે બંનેના સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન છે, 6 સંવર્ગાંક છે, છતાંય એના ચુંબકીય ગુણધર્મમાં શું કામે ભિન્નતા? અથવા તો બંનેની જે ઉષ્માગતિકીય સ્થિરતા છે, બંધ લંબાઈ, બંધ ઉર્જા છે, એમાં કેમ આટલી બધી ભિન્નતા જોવા મળે? તો એને આપણે વર્નરના સિદ્ધાંત દ્વારા સમજાવી શકતા નથી. તો જ્યારે હવે આ ટાઈપના ક્વેશ્ચન મારે સમજાવવા હોય, સંવર્ગ સંયોજનોની ભૌમિતિક રચના, ચુંબકીય ગુણધર્મ, એનો રંગ વગેરેને સમજાવવા હોય, ત્યારે મારે આ સંયોજકતા બંધનવાદ અથવા તો સંકરણનો સિદ્ધાંત ઉપયોગમાં લેવો પડે. પછી ઘણીવાર એવું બને કે સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ છે એના વડે કેટલીક બાબતોને સમજાવી શકાતી નથી. તો એવે વખતે આપણે આ જ ચેપ્ટરમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો સ્ફટિક ક્ષેત્રવાદ આવો એક સિદ્ધાંત ગણશું, અને એના વડે કેટલીક બાબતો કેટલીક વાર નથી સમજાવી શકાતી, ત્યારે એના માટે લિગેન્ડ ક્ષેત્રવાદ આવી થિયરીનો ઉપયોગ કરવામાં આવે. લિગેન્ડ ક્ષેત્રવાદ અત્યારે આપણા સિલેબસમાં નથી, એટલે સાવ થોડીક માહિતી હું તમને એની આપીશ, પણ આ બે સિદ્ધાંત આપણે વ્યવસ્થિત રીતના ડીપમાં ભણવા પડે. કયા કયા બે સિદ્ધાંત? સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી અથવા સંકરણનો સિદ્ધાંત, અને બીજું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો એને સ્ફટિક ક્ષેત્રવાદ, ટૂંકમાં એને CFT વડે દર્શાવવામાં આવે. તેમાંથી પહેલાં હવે આપણા જે સંયોજકતા બંધનવાદની ચર્ચા કરવાની થશે. સંયોજકતા બંધનવાદ આપણે આવી ગયો છે 11th કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર, રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળું જે ચેપ્ટર હતું એમાં આવી ગયું હતું કે પાઉલિંગે સંકરણનો સિદ્ધાંત બહુપરમાણવીય સહસંયોજક અણુઓ માટે દર્શાવ્યો. આપણે સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ ધરાવે છે, એ સંકરણના આધારે આપણે આકાર જાણવામાં મદદરૂપ થાય છે એવું આપણે ભણ્યા હતા. તો એ જ વસ્તુ અત્યારે હવે સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય છે, દ્વિતીયક સંયોજકતા એ દિશાકીય છે. એટલે જ્યારે કોઈ પણ સવર્ગ સ્પીસીસનો આકાર જાણવો હોય ત્યારે આપણે એ સંયોજકતા બંધનવાદ એટલે કે સંકરણના પાઉલિંગના સિદ્ધાંતના આધારે સમજાવશું. ક્લિયર? અત્યારે જો હું આ બેને તફાવતને હજી એક મુદ્દા દ્વારા સમજાવવા જાઉં ને, તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય છે, એટલે આ સવર્ગ સ્પીસીસ રંગીન આવે. પણ આની અંદર પ્રતિચુંબકીય છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે ઇલેક્ટ્રોનનું
નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સ્થળાંતર ના થાય, ડીડી સંક્રાંતિ ના થાય. જો તમે ડી અને એફ વિભાગવાળા તત્વો જે પાઠ છે એ ભણ્યા હોય તેમાં શબ્દ આવી ગયો હોય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો સંક્રાંતિ આયનમાં ડીડી સંક્રાંતિ થાય. નીચા ઉર્જા સ્તર ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર ધરાવતી ડી કક્ષકમાં સ્થાનાંતરિત થઈ પાછો ફરે ત્યારે જે આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત કરે છે દ્રશ્યમાન હોવાથી એ ચોક્કસ રંગનું જોવા મળે. તો અત્યારે જો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, પ્રતિચુંબકીય ગુણધર્મ છે, તો એનો મતલબ કે રંગવિહીન જોવા મળે. તો આ ટાઈપના જ્યારે મારે મુદ્દાને સમજાવવા હોય તો ત્યારે હું વર્ણનના સિદ્ધાંતથી સમજાવી શકીશ નહીં. બરાબર? તો એને સમજાવવા માટે અત્યારે હવે આપણે સંકરણનો સિદ્ધાંત અથવા તો સંયોજકતા બંધનવાદ ધ્યાનમાં લઈએ. તો સૌથી પહેલાં મારે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયન સમજાવવું છે. તો ક્યારેક આખું 3 માર્કનો વિસ્તૃત લખાણનો પ્રશ્ન પૂછે કે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સંકીર્ણ આયનમાં ભૌમિતિક રચના, ચુંબકીય ગુણધર્મ એના સંકરણના આધારે સમજાવો અથવા તો સંયોજકતા બંધનવાદના આધારે સમજાવો. તો હવે આખો ક્વેશ્ચન કઈ રીતના લખાણમાં લેવો એ પણ હું સાથે સાથે પોઈન્ટ વાઇઝ સમજાવતો જાઉં છું. કે સૌથી પહેલાં જ્યારે હું તમને કહે ત્યારે તમારે એનું IUPAC નામ આપી દેવાનું. ટેટ્રાક્લોરાઇડો નિકલેટ ઋણાયન છે એટલે નિકલેટ 2 સવર્ગ અથવા સંકીર્ણ આયનમાં નિકલ +2 તમારે જે ધાતુ આયન હોય એની ઓક્સિડેશન આંક લખવાનો કે નિકલ +2 ની ફરતે 4 Cl- લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. એટલે એનો મતલબ એમ થયો કે આપેલું સંકીર્ણ 4 સવર્ગાંક ધરાવતું હોવાથી Ml4 પ્રકારનું હોવાથી એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ હોઈ શકે. હવે આ કઈ ભૌમિતિક રચના છે એને જાણવા માટે આપણે સંકરણ જાણવું પડે અને સંકરણ જાણવા માટે હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લેવી પડે. તો સૌથી પહેલાં નિકલ ધાતુની ઇલેક્ટ્રોન રચના હું લખું તો આમ થાય: આર્ગોન 3d8 4s2. હવે આપણે નિકલ ધાતુ નહીં, આપેલી સવર્ગ સ્પીસીસમાં નિકલનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. એટલે હવે જો નિકલ +2 આયનની ઇલેક્ટ્રોન રચના લખું તો આમ થાય 3d8 4s0 3d8 4s0. એટલે હવે જો 3d8 4s0 ને આપણે વિબી સિદ્ધાંત પ્રમાણે, સંકરણના સિદ્ધાંત પ્રમાણે કક્ષકોમાં લખવાની થાય તો આમ લખાય 2 4 6 7 અને 8. 4sમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. 4p કક્ષક એ ખાલી છે, 4d કક્ષક એ ખાલી છે, અત્યારે ઇલેક્ટ્રોન ભરાયેલા નથી. હવે આ નિકલ +2 ફરતે 4 Cl- લિગેન્ડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયન સાથે સ્વવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. તો જો હવે તમે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર અથવા તો રાસાયણિક બંધન અને અણુરચનાવાળો પાઠ 11થમાં જે ભણ્યા હતા એ યાદ કરો, એ તમને સરસ રીતના આવડતો હોય તો તમે સમજી શકશો કે જે ક્લોરાઇડ આયન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ડાયરેક્ટ સીધું 4s અને 4p કક્ષકમાં નહીં કરી દઈએ. જે સવર્ગ સહસંયોજક બંધ બને એ ખાલી કક્ષક, એક પરમાણુની ખાલી કક્ષક અને એક પરમાણુની પૂર્ણ ભરાયેલી કક્ષક ના ભાગીદારીથી બનતું હોય. તો હું આમ નહીં બોલી શકું કે ક્લોરાઇડ આયનનું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4s કક્ષકમાં અને 3 ક્લોરાઇડ આયનના p કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મ 4p કક્ષકમાં જશે. તરત જ તમે કહેશો કે ના સર એવું ના બને. ત્યારે બહુપરમાણુય અણુ અથવા આયન રચાતો હોય ત્યારે સૌથી પહેલાં પરમાણુની જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય. એક સંમિશ્રિત થયેલી જે સંકૃત કક્ષકો છે, સંકર કક્ષકો છે, એ પછી ભાગીદારીમાં અન્ય પરમાણુની કક્ષક સાથે સંમિશ્રણ અનુભવી અને બંધની રચના કરે. એટલે હવે જ્યારે મારે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ +2 આયનની સમજૂતી બંધનની આપવી હોય તો મારે પહેલાં આમ કહેવું પડે કે Ni+2 આયનમાં 3D કક્ષક ખાલી નથી.
સવર્ગ સહસંયોજક બંધ બનવા માટે ખાલી કક્ષક હોવી જરૂરી. આમાં તો એક ઇલેક્ટ્રોન છે એટલે ખાલી નથી, કારણ કે હવે જો ક્લોરાઇડ અહીંયા 2 ઇલેક્ટ્રોન આપી દઈએ સવર્ગ સહસંયોજક બંધની શરત પ્રમાણે તો એક કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન થઈ જાય, જે પૌલીના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. એટલે હવે 3D ખાલી નથી. એટલે 4 સવર્ગાંક માટે 4 સવર્ગ સહસંયોજક બંધની રચના માટે હવે મારે કઈ ખાલી કક્ષકોનો ઉપયોગ કરવો પડે? તો મારે આમ બોલવું પડે કે નિકલ +2 આયનમાં ખાલી રહેલી એક 4s અને 3 4p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ 4 સમાન ઉર્જા અને આકાર ધરાવતી sp3 સંકર કક્ષકો ઉત્પન્ન કરે. અને આ sp3 સંકર કક્ષકો જે નિકલ +2 ની છે એ સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ ગોઠવાય. આ ખાલી sp3 સંકર કક્ષકમાં ક્લોરાઇડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. પરિણામે વિબી સિદ્ધાંત પ્રમાણે અથવા તો સંકરણના સિદ્ધાંત પ્રમાણે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ +2 આયનમાં નિકલ +2 sp3 સંકરણ ધરાવે છે. પરિણામે એ સમચતુષ્ફલકીય સવર્ગ બહુફલકીય ગોઠવણી ધરાવે છે અને પરિણામે એમાં બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટનો જોવા મળે છે. ક્લિયર? એટલે હું એમ પૂછું કે NiCl4-2 આયનમાં નિકલ +2નું સંકરણ કયું? તો હવે તમને વિબી સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી આવડી જવું જોઈએ કે સંકરણ sp3 થાય. ક્લિયર? હવે પ્રાયોગિક રીતે આ સંકીર્ણ આયનમાં બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ અને જે ભૌમિતિક ગોઠવણી છે એ ચતુષ્ફલકીય જોવા મળે છે. એટલે આપણે આમ કહીએ કે બરોબર. તો હવે પ્રાયોગિક રીતે આ સાચું પડે છે એટલે આ સિદ્ધાંત સ્વીકાર્ય છે. આપણે જ્યાં ચર્ચા કરી એ સ્વીકાર્ય છે. એટલે હવે હું આમ બોલીશ કે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ +2 આયનમાં sp3 સંકરણ હોવાથી તે સમચતુષ્ફલકીય ગોઠવણી લિગેન્ડની ધરાવે. ક્લિયર? હવે જો મારે બીજી બાબત સમજાવી છે તો એ સમજાવી શકું કે ઇલેક્ટ્રોનની રચના ઉપરથી જે સવર્ગ સ્પીસીસની રચના છે NiCl4-2, હવે એ સવર્ગ સ્પીસીસની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થઈ? તો હવે તમારે આમ બોલાય આ 3D છે. હવે 4 સમાન ઉર્જા અને આકાર ધરાવતી sp3 સંકર કક્ષકોમાં ક્લોરાઇડનું ઇલેક્ટ્રોન યુગ્મ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આ sp3 સંકરણને કારણે ચતુષ્ફલકીય ગોઠવણી છે. તો આટલું જે આપણે સમજાવ્યું, તો આ જે સવર્ગ સ્પીસીસની ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એમાં હવે 3D કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એમ કહેવાય કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. અનુચુંબકીય ગુણધર્મમાં આપણે ભણી ગયા કે n+2 બોહર મેગ્નેટોન જેટલી ધરીભ્રમણ ઉપર આધારિત સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જે અહીંયા 2 મૂકો ત્યારે જે √8 આવે એ √8 BMની નજીકની પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા મળવી જોઈએ. તો હકીકતના ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયનમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનનો અનુરૂપ ચુંબકીય ચાકમાત્રા જોવા મળે છે. ભણી ગયા છો તમે કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે 2.83 બોહર મેગ્નેટોનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાની નજીકની પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા હોય. તો અત્યારે નિકલ +2 અનુચુંબકીય આવે છે. 2 ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એવી ચુંબકીય ચાકમાત્રા જે ફક્ત ધરીભ્રમણની આધારિત જે ચુંબકીય ચાકમાત્રા છે એ જોવા મળે છે. ચુંબકીય ચાકમાત્રાનો એકમ બોહર મેગ્નેટોન હોય એવું આપણે ભણી ગયા છીએ. એટલે અહીંયા BMની જગ્યાએ શું વાંચવાનું? બોહર મેગ્નેટોન. ઉપરાંત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી DD સંક્રાંતિ જોવા મળે. DD સંક્રાંતિ જોવા મળે એટલે આમ આ સંકીર્ણ આયન, આ સવર્ગ સ્પીસીસ રંગીન જોવા મળે છે. તો આમ વિબી સિદ્ધાંતના આધારે હું બધી સમજૂતી આપી શકું કે આ સંયોજન સમચતુષ્ફલકીય હશે કારણ કે એમાં sp3 સંકરણ જોવા મળે છે. આ સંયોજન અનુચુંબકીય હશે કારણ કે એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને DD સંક્રાંતિને કારણે આ સવર્ગ સ્પીસીસ ચોક્કસ રંગ દર્શાવતી હશે. તો આ બધી બાબત હું વર્ણનના સિદ્ધાંતના આધારે સમજાવી શકત નહીં. એટલે તમારે આ ક્વેશ્ચન ભણવો પડે સવર્ગ સહસંયોજક સંયોજનોમાં બંધનની ચર્ચા કરો. એનું બોન્ડિંગ છે એ કોઈ સિદ્ધાંતના આધારે સમજાવવું. તો આપણે સૌથી પહેલાં અત્યારે વિબી સિદ્ધાંત અથવા તો સંકરણના સિદ્ધાંતના આધારે સમજાવ્યું કહેવાય. ક્લિયર બધાને?
તો હવે ફરી પાછા આપણે આમાં આગળ વધીએ કે હવે હું આમ કહી દઉં ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2, ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 સવર્ગ આયનની ભૌમિતિક રચના, ચુંબકીય ગુણધર્મ અને રંગની સંકરણ અથવા તો વિધિ સિદ્ધાંતના આધારે ચર્ચા કરો. તો હવે જ્યારે મારે આ ચર્ચા કરવાની થાય ત્યારે સૌથી પહેલાં તો હું આટલું કોમન રાખું છું. આટલી વસ્તુ કોમન રાખું કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 સવર્ગ આયનમાં નિકલ +2 ની ફરતે 4, અહીંયા હું Cl- ની બદલે શું કરી નાખીશ, Cn- લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. આમ Ml4 એટલે કે 4 સવર્ગાંક ધરાવતી રચના હોવાથી એ સમચતુષ્ફલકીય હોઈ શકે અથવા સમતલીય સમચોરસ હોઈ શકે. હવે આ બેમાંથી કયો આકાર છે એ જાણવા માટે આપણે સંકરણ ઉપયોગમાં લેવું પડે. તો સંકરણને જો ધ્યાનમાં લેવું હોય તો પહેલાં આપણે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાને લખવી પડે. તો હવે હું ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખું તો એ તો કોમન જ છે Ni+2, એટલે ફરી પાછું હું એમને લખું કે આર્ગોન 3d8 4s0 4p0 આમ છે. તો હવે આમાં પાછું મારે એ જ કલ્પવાનું થાય કે sp3 સંકરણ થશે, કારણ કે 4 સાયનાઇડ -1 લિગેન્ડ નિકલ +2 ની જુદી જુદી ઉર્જા ધરાવતી 4s અને 4p માં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ ના રચે. બહુપ્રમાણીય અણુઓમાં સંકરણના સિદ્ધાંતને ધ્યાનમાં લેવો પડે કે પહેલાં લિગેન્ડ સાથે જોડાતા પહેલાં આ સંક્રાંતિ ધાતુ આયનની ખાલી કક્ષકો જે જુદી જુદી ઉર્જાવાળી છે એકબીજા સાથે સંમિશ્રિત થઈ નવી સંકર કક્ષકો સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે જે અવકાશમાં પુનઃ ગોઠવણી અનુભવી ચોક્કસ ભૌમિતિક રચના ધરાવે અને પછી હવે એ ખાલી કક્ષકોમાં સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં સાયનાઇડ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. તો જો હવે હું એને એ વસ્તુ પાછી રિપીટ કરું તો NiCN4-2 આયનમાં કેવું થવું જોઈએ, સમચતુષ્ફલકીય થવું જોઈએ, એ પણ પ્રતિચુંબકીય મળવું જોઈએ, એમાં પણ રંગ આવવો જોઈએ. પણ પ્રાયોગિક રીતે જ્યારે મેં આ સવર્ગ સ્પીસીસ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 આયનની સવર્ગ બહુફલકીય ગોઠવણી જોઈ તો 90 ડિગ્રીના એંગલે 4 લિગેન્ડ સમતલીય સમચોરસ જોવા મળ્યા. આપેલું સંકીર્ણ કેવું જોવા મળ્યું, પ્રતિચુંબકીય ગુણધર્મ જોવા મળ્યું. અને જો એના રંગની ચર્ચા કરું તો એ રંગવિહીન ગુણધર્મ ધરાવતું જોવા મળ્યું. કોઈ પણ પ્રકારનો રંગીનપણાનો ગુણધર્મ આ સવર્ગ સ્પીસીસમાં ના આવ્યો. તો હવે એનો મતલબ કે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો હવે એને સમજાવવા માટે તરત જ હાઇબ્રિડાઇઝેશનનો આ કન્સેપ્ટ ઉપયોગમાં લેવામાં આવ્યો કે તો સમતલીય સમચોરસ તો હોય જો DsP2 સંકરણ હોય. આપણે 11th ભણી ગયા કે DsP2 સંકરણ અથવા તો sp2d સંકરણ હોય તો 4 સંકર કક્ષકો સમતલીય સમચોરસ રીતના ગોઠવાય 90 ડિગ્રીના એંગલે ગોઠવાય તો એની રચના સમતલીય સમચોરસ પ્રકારની થાય. તો હવે સમતલીય સમચોરસ છે એટલે DsP2 સંકરણ અથવા તો sp2d સંકરણ હોવું જોઈએ. હવે આ સંકરણ કેવી રીતના થાય તો તરત જ ઊંધી ધારણા કરવામાં આવી આ સિદ્ધાંતમાં કે ક્લોરાઇડ હતું એની સરખામણીએ સાયનાઇડ છે એ પ્રાયોગિક રીતે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડની સમજૂતી જ આ થિયરીથી આવી, આ બીબી સિદ્ધાંતથી આવી કે નિકલ +2 સાથેનું સાયનાઇડનું બોન્ડિંગ પ્રબળ છે, એની લિગેન્ડની ધાતુ આયન સાથે જોડાવાની વૃત્તિ પ્રબળ છે, એટલે ધાતુ આયનની વધુ નજીક ટૂંકી બંધલંબાઈથી જોડાવાનો પ્રયત્ન કરે અને એ પ્રયત્ન કરે પ્રબળ લિગેન્ડ છે ક્લોરાઇડની સાપેક્ષે. એટલે આમાં એક ધારણા કરવામાં આવી કે પ્રતિચુંબકીય અને DsP2 સંકરણ ક્યારે થાય તો જો એક 3D ખાલી હોય, એક 4s ખાલી હોય, 4p તો છે તો DsP2 સંકરણ થાય. તો સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરે છે, ફેર ગોઠવણી કરે છે, પેરિંગ કરે છે. આવી ધારણા આ સિદ્ધાંતમાં કરવામાં આવી કે સાયનાઇડ -1 આયન ક્લોરાઇડની સરખામણીએ વધુ પ્રબળ છે. એને જ પ્રબળ લિગેન્ડ કહેવાય કે જેમાં આવું ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય, ફેર ગોઠવણી થાય. આપણે આની પહેલાંના લેક્ચરમાં મેં એક્સ્ટ્રા માહિતી તમને આપી હતી, જુદા જુદા લિગેન્ડની પ્રબળતા જુદી જુદી હોય છે. એમાં મેં તમને સાયનાઇડને પ્રબળ લિગેન્ડમાં લખાવ્યું હતું અને ક્લોરાઇડને નિર્બળ લિગેન્ડમાં લખાવ્યું હતું. તો એને જે કન્સેપ્ટ છે એ આ થિયરીથી સમજાવવામાં આવે કે ક્લોરાઇડમાં
જે ઇલેક્ટ્રોન રચના આવવી જોઈએ એ જ આવે છે, કે ચતુષ્ફલકીય ગોઠવણી આપણે કાગળ ઉપર લખીએ તો એ જ આવે છે, અનુચુંબકીય આપણે કાગળ ઉપર સૈદ્ધાંતિક રીતે Ni+2 ની ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે જે કીધું એ જ આવે છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો રંગીન હોય તો Ni+2 માં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે રંગીનપણાનો ગુણધર્મ છે. તો એ બધી વસ્તુ જે પ્રિન્સિપલી જોવા મળવી જોઈએ એ પ્રેક્ટિકલી જોવા મળે છે. પણ જ્યારે સાયનાઇડમાં હું એ લેવા જાઉં છું તો સૈદ્ધાંતિક કરતાં પ્રાયોગિક બદલાઈ જાય છે. તો ત્યારે આ કન્સેપ્ટને ધ્યાનમાં લેવામાં આવે કે આપણે સાયનાઇડને પ્રબળ લિગેન્ડ એટલે જ કહી છીએ કે જ્યારે સાયનાઇડની હાજરીમાં તમે Ni+2 ની ઇલેક્ટ્રોનની ગોઠવણી વિચારો ત્યારે તમારે DsP2 સંકરણની કલ્પના કરવી પડે છે સમતલીય સમચોરસ સમજાવવા માટે. તો એનો મતલબ કે આ જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કેવા થઈ ગયા? યુગ્મિત. તો આમાં એક 3D ખાલી પડે, અને એક 3D ખાલી પડે તો 3D 4s અને 4p કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન ઉર્જા ધરાવતી 4 DsP2 સંકર કક્ષકો બને. આ 4 DsP2 સંકર કક્ષકો સમચોરસના 4 ખૂણા તરફ ગોઠવાય, પરિણામે કોઈ પણ 2 ક્રમિક DsP2 સંકર કક્ષક વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો જોવા મળે. હવે આ 4 ખાલી D કક્ષકો DsP2 સંકર કક્ષકોમાં સાયનાઇડ -1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો આપેલું સંકીર્ણ સમતલીય સમચોરસ રચના ધરાવતું જોવા મળે. એટલે આમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 આયનમાં DsP2 સંકરણ જોવા મળે છે, માટે એ સમતલીય સમચોરસ રચના ધરાવે છે. DsP2 સંકરણ થવા માટે સાયનાઇડ આયન પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરે છે. Ni+2 આયન સાથે વધુ પ્રબળતાથી વધુ નજીક રીતના જોડાઈ શકે, પ્રબળતાથી જોડાઈ શકે એ માટે D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થઈ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એક 3D કક્ષકમાં ગોઠવાય છે. પરિણામે ખાલી પડેલી એક 3D, એક 4s અને 2 4p કક્ષકો સંમિશ્રિત થઈ નવી સમાન ઉર્જા ધરાવતી 4 DsP2 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે છે, જે સમતલીય સમચોરસના 4 ખૂણા તરફ 90 ડિગ્રીના એંગલે ગોઠવાય છે. આ ખાલી 4 DsP2 સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં સાયનાઇડ -1 લિગેન્ડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. પરિણામે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 આયન સમતલીય સમચોરસ પ્રકારની રચના દર્શાવે છે, અથવા તો એમાં 90 ડિગ્રીના બંધકોણ જોવા મળે છે. હવે જો DsP2 સંકરણ થાય છે હું બોલું તો આપોઆપ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, ડબલ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે હવે હું એ સમજાવી શકું કે શું કામે પ્રયોગશાળામાં આ સવર્ગ આયન, સવર્ગ સ્પીસીસ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. એટલે હું આમ કહી દઈશ કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 સવર્ગ આયનમાં 3D કક્ષકમાં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી અનુભવી એક 3D કક્ષકમાં ગોઠવાઈ જાય છે. DsP2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. આમ 3D કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી સવર્ગ સ્પીસીસની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. પરિણામે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એની ચુંબકીય ચાકમાત્રા 0 બોહર મેગ્નેટોન મળે છે. તો જે સંકરણના સિદ્ધાંત પ્રમાણે સમજાવવું તો એમ કહેવાય DsP2 સંકરણને કારણે પ્રતિચુંબકીય છે. વર્નરના સિદ્ધાંતમાં આ રીતની કોઈ સમજૂતી આપણે આપી ના શકત. આપણે પ્રયોગશાળામાં જઈ પ્રતિચુંબકીય મળે છે એટલે આપણે એમ કહી દેવું પડત કે પ્રતિચુંબકીય છે. હું ઓન પેપર કાગળ ઉપર કહી શકું કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 આયન પ્રતિચુંબકીય મળશે. સંકરણના સિદ્ધાંત પ્રમાણે DsP2 સંકરણ છે, પરિણામે એ પ્રતિચુંબકીય છે. પ્રયોગશાળામાં પણ પ્રતિચુંબકીય મળે છે એટલે આ થિયરીને સ્વીકાર્ય ગણવામાં આવે. બરોબર. હવે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે DD સંક્રાંતિ બી નહીં થાય. DD સંક્રાંતિ નહીં થાય એટલે એમ કહેવાનું પરિણામે એ રંગવિહીન ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? એટલે ખાસ એક યાદ રાખવાનું કે જ્યારે પણ તમને નિર્બળ લિગેન્ડ આપ્યો હોય ત્યારે એ સંક્રાંતિ ધાતુ આયન સાથે વધુ પ્રબળતાથી જોડાવાનો ગુણધર્મ નહીં ધરાવે. નિર્બળ લિગેન્ડની હાજરીમાં 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી નહીં થાય. એટલે ત્યારે તમારે જે ઇલેક્ટ્રોન રચના છે એમને એમ લખી નાખવાની. અથવા તો એમ સમજો જે ફેરગોઠવણી કરી શકે એવા લિગેન્ડને જ આપણે શું કહીએ છીએ? પ્રબળ લિગેન્ડ. જે આવી ફેરગોઠવણી નથી કરી શકતા એવા લિગેન્ડને શું કહેવામાં આવે? નિર્બળ લિગેન્ડ. તો મેં તમને કેટલાક પ્રબળ અને નિર્બળ લિગેન્ડ લખાવ્યા હતા એ યાદ રાખજો કે ઇમોનિયા, કાર્બન મોનોક્સાઇડ, સાયનાઇડ માઇનસ, આ બધા લિગેન્ડની હાજરીમાં
જે ફેર ગોઠવણી થાય છે એ પ્રમાણેનું સંકરણ જોવા મળે. પણ એક્વા છે, ક્લોરાઇડો છે, ફ્લોરાઇડો છે, તો આ બધા લિગેન્ડની હાજરીમાં જે સૈદ્ધાંતિક રીતે આવવી જોઈએ એ જ ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે. આવી ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી ધરાવતું સંકરણ જોવા મળતું નથી. પરિણામે આ બધા લિગેન્ડને નિર્બળ લિગેન્ડ અને આ લિગેન્ડને પ્રબળ લિગેન્ડ કહેવામાં આવે. પછી તો આખી એક આપણે સિક્વન્સ આવશે લિગેન્ડની પ્રબળતાના અનુસંધાનમાં, તો ત્યારે આપણે આખી સિક્વન્સ ભણશું. અત્યારે જે મારે સમજાવવાના 5-6 ઉદાહરણો છે એમાં આટલાની જરૂર પડશે, એટલે અત્યારે તમારે આટલા યાદ રાખો તોય ઘણું, કે ફ્લોરાઇડ આપ્યું હોય, ક્લોરાઇડ આપ્યું હોય, પાણી ઇક્વા લિગેન્ડ આપ્યું હોય તો એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે. એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ, સાયનાઇડ, ઓક્ઝેલેટો જેવો લિગેન્ડ ક્યારેક કોબાલ્ટ ધાતુ આયન સાથે જોડ્યો હોય તો એ બધા ત્યારે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. તો આમ જ્યારે આ પ્રકારના લિગેન્ડ આપ્યા હોય ત્યારે તમારે આ 3D કક્ષકમાં પેરિંગ કરવાનું, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાની, કારણ કે એમાં જે સંકરણ અને ચુંબકીય ગુણધર્મ છે એને અનુરૂપ જોવા મળે છે. એટલે ટૂંકમાં મેં કીધું એમ હવે યાદ રાખો ને કે જે ફેર ગોઠવણી કરી શકે એવા લિગેન્ડ માટે જ આપણે કેવો શબ્દ વાપરીએ છીએ? પ્રબળ. જેવું ફેર ગોઠવણી નથી કરી શકતું એના માટે આ સિદ્ધાંતમાં કેવો શબ્દ વાપરવામાં આવે છે? નિર્બળ. એટલે તમારે એક વાક્ય યાદ રાખવાનું કે લિગેન્ડ નિર્બળ હશે ત્યારે સંક્રાંતિ ધાતુ આયનની 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું પેરિંગ નહીં થાય, ફેર ગોઠવણી નહીં થાય. જ્યારે પ્રબળ લિગેન્ડની હાજરીમાં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું પેરિંગ થશે, અને પેરિંગ થશે પરિણામે પેરિંગ કર્યા પછી જે સંકરણ આવે એ તમારે ઓન પેપર, કાગળ ઉપર કહેવાનું થશે, જે પ્રયોગશાળામાં સાબિત થશે. ક્લિયર? એટલે હજી એ જો સમજવું હોય તો એક વધારાનું હજુ ઉદાહરણ આપું છું. મેં તમને શરૂઆતમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો NiCN4- અને NiCl4-1નો એ સોલ્વ કર્યો. બીજો એક ક્વેશ્ચન મેં તમને FeH2O6 3+ અને FeCN6 3- આ બેની કમ્પેરિઝનનો આપ્યો હતો. તો હવે જો તમને આ મેં કીધું એ સમજાણું હોય તો તમે એ બે સંયોજન માટેની જે બંધનની ચર્ચા છે સંયોજકતા બંધનવાદના આધારે, એના ઉપરથી સંકરણ, એના ઉપરથી ચુંબકીય ગુણધર્મ વગેરેનું જે સમજૂતી છે એ સહેલાઈથી આપી શકશો. બરાબર? એટલે હવે વળી પાછું હું જે મેં સમજાવ્યું છે એ બીજા ઉદાહરણ દ્વારા રિપીટ કરું છું. પૂરેપૂરું ધ્યાન આપશો તો બીજી વાર આવા પ્રશ્નો વાંચવાય નહીં પડે, એટલા ઇઝી છે. કારણ કે સંકરણ તો આપણે આગળ ભણી જ ગયા છે, એટલે એ તમારા માટે નવી વાત છે જ નહીં. એક વસ્તુ નવી આવી સવર્ગ સંયોજનોમાં કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું પેરિંગ થતું જોવા મળે છે, અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું પેરિંગ થતું નથી. આ પ્રકારની વર્તણૂક જોવા મળે. તો એ એક મુદ્દો ધ્યાનમાં લઈને પછી તમારા હાઇબ્રિડાઇઝેશન અથવા તો સંકરણ સમજાવવાનું. ક્લિયર? તો હવે જો હું હેક્ઝાએક્વા આયન 3 સવર્ગ આયનમાં સંકરણ સમજાવવા જવું તો સૌથી પહેલાં આ લખવાનું થાય કે એમાં Fe+3 આયન છે, x + 0 = +3 એટલે x = +3 એટલે Feની પ્રાથમિક સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક +3 છે. એટલે હવે આમ લખવાનું કે Fe+3 આયન છે એની ફરતે 6. હવે પ્રબળ ને નિર્બળ ખબર પડી ગઈ એટલે લખવાનું કે 6 નિર્બળ લિગેન્ડ. મેં હમણાં જ હજુ તમને સમજાવ્યું કે પાણીની હાજરીમાં જે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જે ચુંબકીય ચાકમાત્રા કે સંકરણ છે એ બંને સેમ જ આવે છે. ઇલેક્ટ્રોનનું પેરિંગ તમારે કલ્પવું પડતું નથી, એ ધારણા લેવી પડતી નથી, એટલે પાણીને આપણે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તણૂકમાં દર્શાવીએ છીએ. તો અત્યારે હું એમ પહેલેથી જ બોલી દઈશ કે 6 નિર્બળ લિગેન્ડ પાણીના સવર્ગ સહસંયોજક બંધથી જકડાયેલા છે. પરિણામે આપેલું સવર્ગ સ્પીસીસ Ml6 પ્રકારનું બંધારણ ધરાવે છે, એટલે અષ્ટફલકીય સવર્ગ બહુફલકીય ગોઠવણી દર્શાવશે. હવે એમાં કયું સંકરણ છે અષ્ટફલકીય માટે એ જો વિચારવું હોય તો પહેલાં આપણે ધાતુની અને ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાને લખીએ. તો Feનો પરમાણુ ક્રમાંક 26 હોય, એટલે હવેની ઇલેક્ટ્રોન રચના હું લખું તો આમ થાય આર્ગોન 3d6 4s2. Fe+3 માટે લખું તો પરમાણુ ક્રમાંક 26નો 26 જ રહીએ, ઇલેક્ટ્રોન દૂર થશે એટલે ભૂલથી અહીંયા 26નો 23નો કરી નાખતા, પરમાણુ ક્રમાંક તો 26 જ રહેશે ને, ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે હવે ઇલેક્ટ્રોનને હવે હું દૂર કરું તો પહેલાં 4sમાંથી જશે અને પછી 3dમાંથી જશે. સ્ક્રીનિંગ અસર તમે ભણી ગયા છો, આચ્છાદન અસર ભણી ગયા છો. સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર અથવા શિલ્ડિંગ અસર કહેવાય કે જેને કારણે 4s બહારની કક્ષક થઈ જાય અને 3D અંદરની કક્ષક થઈ જાય. ખાસ યાદ રાખવાનું, દાખલ થતી વખતે ઇલેક્ટ્રોન પહેલાં 4sમાં દાખલ થાય પછી 3Dમાં દાખલ થાય.
પણ આચ્છાદન અસરને કારણે, સ્ક્રીનિંગ અસરને કારણે દૂર થતી વખતે ઇલેક્ટ્રોન પહેલાં 4s માંથી દૂર થાય, પછી 3Dમાંથી દૂર થાય. બરાબર? એ તમે 11માં આવર્તનીય ગુણધર્મો, જે આવર્ત કોષ્ટકવાળો પાઠ છે એમાં ભણી ગયા છો. એટલે હવે એનો ઉપયોગ કરીને અત્યારે હું Fe+3ની ઇલેક્ટ્રોન રચના લખું તો આમ થઈ જાય આર્ગોન 3d5 4s0. તો હવે હું આર્ગોન 3d5 4s0 ને જો લખું હુનના નિયમ પ્રમાણે, તો 3Dમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 4s ખાલી છે, 4p પણ ખાલી છે, 4d પણ ખાલી છે. જે સંકરણ માટે જરૂરી કક્ષક હોય એનો ઉપયોગ આપણે કરશું. 3d 4s 4p 4s 4p 4d વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવાથી એનું સહેલાઈથી સંમિશ્રણ થઈ વિવિધ સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ શકે, જુદી જુદી જાતના સંકરણ થઈ શકે. કેમ તમે કાર્બનમાં બોલતા હો કે એક 2s અને 3 2pનું સંમિશ્રણ થઈ શકે, એક 2s અને 2 2pનું સંમિશ્રણ થઈ શકે. તો તમે કાર્બન માટે બોલતા હો કે sp3 સંકરણ હોય, sp2 હોય, spa હોય, એ કેટલી માત્રામાં કક્ષકોના સંમિશ્રણની જરૂર છે એના ઉપર આધાર રાખે. તો એ જ વસ્તુ આપણે અત્યારે અહીંયા આવે સંક્રાંતિ ધાતુ આયન માટે વિચારવાની થાય કે Fe+3ની ઇલેક્ટ્રોન રચના છે 3d5 4s0. હવે Fe+3 આયનની આ 4s 4p અને 4d કક્ષકો જે ખાલી છે એ જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો પાણી સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ કક્ષકના સંમિશ્રણથી સવર્ગ સહસંયોજક બંધની રચના ના કરે. સંકરણના સિદ્ધાંત પ્રમાણે આપણે એમ કહેવું પડે કે પેલા પરમાણુની જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ નવી સમાન ઉર્જા ધરાવતી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. તો અત્યારે હવે 6 પાણીના લિગેન્ડ જોડાય છે એટલે 6 સંકૃત કક્ષકોની જરૂર પડે. તો 6 સંકૃત કક્ષકો માટે હવે મારે આમ બોલવું પડે કે 1 4s 3 4p અને 2 4d કક્ષકો, સમાન ઉર્જા સ્તરની S કક્ષક, સમાન ઉર્જા સ્તરની P કક્ષક અને સમાન ઉર્જા સ્તરની D કક્ષકનો ઉપયોગ થયો. એટલે જ્યારે આવું સંકરણ આવે ત્યારે આમ D કક્ષક P પછીની વપરાય છે એટલે D કક્ષકને સંજ્ઞામાં પાછળ રાખવામાં આવે. એટલે આમ લખવામાં આવે કે sp3d2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. જો 3D કક્ષક ખાલી હોત અને 3Dનો ઉપયોગ સંકરણમાં થયો હોત અને 6 સંકૃત કક્ષકો બની હોત તો હું આમ બોલત d2sp3 સંકૃત કક્ષકો. 6 તો છે જ પણ તો સંજ્ઞા આમ વાપરે d2sp3, કારણ કે એમાં n-1d ns અને np આનું સંમિશ્રણ થઈને 6 સંકૃત કક્ષકો બની. 3d 4s અને 4p જો આમ લીધું હોત તો હું સંજ્ઞા આમ વાપરત d2sp3. 4s 4p અને 4d એટલે કે ns np અને nd કક્ષકોનું સંમિશ્રણ લીધું એટલે હું સંજ્ઞા આમ વાપરીશ sp3d2. બેયમાં 6 જ સંકૃત કક્ષકો થાય પણ આને અંદરની 3D કક્ષકનો સંકરણમાં ઉપયોગ થયો. કેટલીક વાર એવું બને 3D ખાલી હોય, આ તો પાણી નિર્બળ લિગેન્ડ છે એટલે આમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી નહીં થાય, એટલે પેરિંગ નહીં થાય, એટલે આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમને રહેશે. એટલે દરેકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ખાલી નથી, સવર્ગ સહસંયોજક બંધની રચના માટે અનુકૂળ નથી. એટલે આપણે આ 3Dના 5 એમને લીધા. પણ ઘણીવાર એવું બને કે આ પેરિંગ થઈ જતું હોય, 3D ખાલી થઈ જતી હોય તો પહેલાં 3D કક્ષકનો સંકરણમાં ઉપયોગ થાય, ખાલી કક્ષક હોય તો ઉપયોગ થાય સંકરણના સિદ્ધાંત પ્રમાણે. તો એવે વખતે જો હું 3D કક્ષકનો ઉપયોગ કરી અને સંકૃત કક્ષકો ઉત્પન્ન કરતો હોત તો હું સંજ્ઞા આમ વાપરત d2sp3. અત્યારે 4D કક્ષકનો ઉપયોગ કરી અને સંકરણ સમજાવું છું એટલે સંજ્ઞા આમ વાપરીશ sp3d2 સંકરણ થાય છે. જો d2sp3 સંકરણ થતું હોય ને તો એવા સંકરણને આંતરકક્ષક સંકીર્ણ સંયોજન કહેવામાં આવે. અંદરની 3Dનો ઉપયોગ થઈ અને જો સંયોજન બનતું હોય ને તો એના માટે કયો શબ્દ વપરાય? આંતરકક્ષક, ઇનર ઓર્બિટલ. ઇનર એટલે અંદરની 3D કક્ષકનો ઉપયોગ થયો અને જો આવી રીતના sp3d2 સંકરણ થતું હોય તો એના માટે બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન આવો શબ્દ વાપરવામાં આવે. બાહ્ય કક્ષકનો મતલબ શું? આઉટર ઓર્બિટલ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. એટલે કે બહારની 4D કક્ષકનો ઉપયોગ થઈ અને સંકીર્ણ સંયોજન બન્યું છે. એટલે જો sp3d2 હોય તો એમ બોલું બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન, અને d2sp3 સંકરણ થયું હોત તો એમ કે આંતરકક્ષક સંકીર્ણ સંયોજન. એટલે મેં આગળ થોડીક વાર પહેલાં લખ્યું હતું dsp2 અને sp2d. તો એમાં એ જ વસ્તુ આવે કે n-1d ns અને np હોય, આ ns np અને nd હોય. તો આ હોય તેમ કહેવાય આંતરકક્ષક સંકીર્ણ સંયોજન, ના હોય તો એને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન કહેવાય. બેયમાં ભૌમિતિક રચના તો સમતલીય
સમચોર જ હોય, બરાબર. આવું ક્યારેક આવું થાય કે ક્યારેક તમારે 5 સવર્ગાંક હોય તો 5 શંકર કક્ષકોની જરૂર પડે, તો 5 શંકર કક્ષકોના સંમિશ્રણ માટે તમે કયો શબ્દ વાપરતા હો? sp3d સંકરાણ. તો ક્યારેક આવું બને કે ns, np અને nd કક્ષકોનું સંમિશ્રણ લેતા હો, સમાન ઉર્જા સ્તરની કક્ષકોનું સંમિશ્રણ લેતા હોય, તો આના માટે બાહ્ય કક્ષક સંકીર્ણ વપરાય. અને આમાં મારે આમ બોલવાનું આવતું હોય 1 3d 1 4s અને 3 4p, તો એવે વખતે મારે એમ કહેવાનું આવે આંતરકક્ષક સંકીર્ણ સંયોજન. બેયનો આકાર તો કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડ હોય. સંકરણના સિદ્ધાંત પ્રમાણે તમે ભણી ગયા કે 5 સંકૃત કક્ષકો હોય ત્યારે ત્રિકોણીય દ્વિપિરામિડ રીતના ગોઠવાય. ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે 3 શંકર કક્ષકો વિષુવવૃત્તીય રીતના એક સમતલમાં 120ના એંગલે ગોઠવાય અને 2 શંકર કક્ષકો અક્ષીય રીતના એ સમતલને લંબ 90 ડિગ્રીના એંગલે ગોઠવાય. તો આમ એવી ગોઠવણીને ત્રિકોણીય દ્વિપિરામિડ કહેવાય. તો ત્રિકોણીય દ્વિપિરામિડ હોય ત્યારે આ સંકરણના સિદ્ધાંત પ્રમાણે 2 પ્રકારની શક્યતા હોય. sp3d સંકરણે હોઈ શકે અને dsp3 સંકરણે હોઈ શકે. sp3d ક્યારે બોલાય? ns, np અને nd આ કક્ષકોનું જો સંમિશ્રણ તમે કલ્પતા હોય, અહીં ધારણા કરતા હોય તો sp3d બોલાય. n-1d, ns અને np આટલી 5 કક્ષકોનું જો સંમિશ્રણ લેતા હોય, દાખલા તરીકે 3d 4s અને 4p આમ બોલતા હોય, તો એને dsp3 સંકરણ કહેવામાં આવે. બેયમાં જે જ્યોમેટ્રી છે, સંક્રાંતિ ધાતુ આયનની ફરતે જે લિગેન્ડની ગોઠવણી છે, સવર્ગ સહસંયોજક બંને ગોઠવણી છે, એ બંનેમાં ત્રિકોણીય દ્વિપિરામિડ જ થાય. પણ ચુંબકીય ગુણધર્મ બદલાઈ જાય, ચુંબકીય ગુણધર્મમાં ફેરફાર થઈ જાય, બરાબર. તો આ જે મેં વધારાની માહિતી કીધી છે એ યાદ રાખજો. આંતરકક્ષક સંકીર્ણ અને બાહ્ય કક્ષક સંકીર્ણ ક્યારે શબ્દ વાપરવાનો આવે એ હવે તમને આવડી જવું જોઈએ. એટલે અત્યારે જો હું એમ કહી દઉં કે હેક્ઝા એક્વા આયન 3 આ સવર્ગ આયનને કેવું સંકીર્ણ કહેવું, તો sp3d2 સંકરણની કલ્પના આપણે કરવી પડી, એની ધારણા કરવી પડી, એટલે આના માટે બાહ્ય કક્ષક સંકીર્ણ શબ્દ વાપરવામાં આવે. હવે આકાર પૂછે તો મેં તમને હમણાં સમજાવ્યું કે અષ્ટફલકીય આકાર થશે. sp3d2 સંકૃત કક્ષકો છે અષ્ટફલકના 6 ખૂણા તરફ ફેલાયેલી, એની સાથે પાણી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. એટલે આમ દરેક એંગલ, ક્રમિક એંગલ 90 ડિગ્રીનો જોવા મળશે અને પરિણામે અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવતું સંકીર્ણ મળશે. હવે પાણી લિગેન્ડ નિર્બળ હોવાથી ફેરગોઠવણી થતી નથી, એટલે કે sp3d2 સંકરણ થાય છે, એટલે કે બાહ્ય કક્ષક સંકીર્ણ છે. તો હવે એના આધારે મારે જો ચુંબકીય ચાકમાત્રા સમજાવી હોય તો આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ચુંબકીય ચાકમાત્રા √n+2 બોહર મેગ્નેટોન પ્રમાણે જો તમે વિચારો તો 5.92 બોહર મેગ્નેટોન સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાની નજીકની ચુંબકીય ચાકમાત્રા આવવી જોઈએ, જે પ્રાયોગિક રીતે આવે છે. એટલે આમ હવે તમે કન્ફર્મ સંકરણના સિદ્ધાંતના આધારે કહી શકો કે Fe8O6+3માં Fe+3 sp3d2 સંકરણ ધરાવે છે. માટે તેની ભૌમિતિક રચના અષ્ટફલકીય, માટે તે અનુચુંબકીયપણાનો ગુણધર્મ દર્શાવે. એની ચુંબકીય ચાકમાત્રા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનના ધરાભ્રમણની ચુંબકીય ચાકમાત્રાને અનુરૂપ આવે છે. ક્લિયર બધાને? તો હવે જો હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 આ સવર્ગ આયનમાં સંયોજકતા બંધનવાદના આધારે અથવા તો સંકરણના સિદ્ધાંતના આધારે બંધનની ચર્ચા કરો. આવું જો આપણને પૂછે તો સૌથી પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે નામ લખવાનું કે હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 સંકીર્ણ આયનમાં Fe+3 આયનની ફરતે 6 પ્રબળ લિગેન્ડ. હવે પ્રબળ શબ્દ વાપરવાનો, તમને ખબર છે કે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, એટલે પ્રબળ લિગેન્ડ Fe+3 ધાતુ આયનને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. પરિણામે આમ સવર્ગાંક 6 છે, એટલે કે Ml6 પ્રકારનું સંકીર્ણ છે, માટે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય હશે. હવે અષ્ટફલકીય ભૌમિતિક ગોઠવણીને તમારે સમજાવી છે સંકરણના સિદ્ધાંતના આધારે. તો પહેલાં Fe+3 આયનની ઇલેક્ટ્રોન રચના મુક્ત અવસ્થામાં હોય તો આપણે લિગેન્ડ સાથે જોડાયેલું નથી, સવર્ગ સ્પીસીસ નથી બની, તો એની ઇલેક્ટ્રોન રચના શું હોય? 3d5 4s0.
3d5 4s0 ને હવે આપણે હુનના નિયમ પ્રમાણે જો દર્શાવીએ તો 1 1 1 1 1 4s ખાલી છે, 4p ખાલી છે, 4d ખાલી છે. હવે સાયનાઇડ માઇનસ આયનની હાજરીમાં પ્રબળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય, ફેરગોઠવણી થાય. એટલે જે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અનુક્રમે ડબલ ડબલ સિંગલમાં ફેરવાઈ જાય. પ્રબળ લિગેન્ડની હાજરીમાં 3d કક્ષકમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોન ફેરગોઠવણી અનુભવી યુગ્મિત બને છે. આ સિદ્ધાંત પ્રમાણે સવર્ગ સંયોજનોમાં Cn માઇનસ લિગેન્ડની હાજરીમાં આ ઘટના જોવા મળશે. એટલે હવે સાયનાઇડ સાથે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બને એ પહેલાં આ જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ 6 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે. તો 2 3d 1 4s અને 3 4p સંમિશ્રિત થશે એટલે d2sp3 સંકરણ થશે. d2sp3 સંકરણ થશે એટલે આકાર તો એ જ આવશે કે અષ્ટફલકી આવશે, પણ હવે 4d ને બદલે 3d કેન્દ્રથી વધુ નજીક છે. વધુ નજીક છે એટલે બંધ વધુ પ્રબળ બનશે, બંધ લંબાઈ ટૂંકી આવશે એટલે ઉષ્માગતિકીય સ્થિરતા આ સંકીર્ણની વધારે હશે. કોની સાપેક્ષે? Fe2O6+3 ની સાપેક્ષે. ઉપરાંત હવે પ્રબળ લિગેન્ડની હાજરીમાં તમે આજે ફેરગોઠવણી કરી એને કારણે 3d કક્ષકમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ચુંબકીય ચાકમાત્રા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હોય એની જે ફક્ત ધરાભ્રમણની સ્પિન આધારિત ચુંબકીય ચાકમાત્રા 1.73 બોહર મેગ્નેટ્રોન આવવી જોઈએ એની નજીકની આવે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે પ્રાયોગિક રીતે 1.73 BM આવે છે. સંકરણના સિદ્ધાંત પ્રમાણે d2sp3 સંકરણ થવાથી એની પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા 1.73 BM આવવી જોઈએ. આકાર અષ્ટફલકી આવવો જોઈએ. Fe2O6+3 ની સાપેક્ષે બંધ લંબાઈ ટૂંકી અને બંધ ઉર્જા વધુ આવવી જોઈએ. તે બધી વસ્તુ પ્રયોગશાળામાં સાબિત થાય છે. એટલે હવે સંકરણના સિદ્ધાંતના આધારે તમે આને સમજાવી શકો કે હેક્ઝાસાયનાઇડો પ્લસ Fe(3) માં Fe+3 હોવા છતાં હેક્ઝા એકવા આયન 3 માં Fe+3 હતું, આમાં Fe+3 છે. બંનેમાં સમાન હોવા છતાં એકમાં sp3d2 સંકરણ થાય છે પાણી નિર્બળ લિગેન્ડ હોવાને લીધે, એકમાં d2sp3 સંકરણ થાય છે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાને લીધે. પરિણામે એ બેમાં આ ભિન્નતા જોવા મળે છે ચુંબકીય ચાકમાત્રાની અને જે પેરામીટર છે બંધ લંબાઈ બંધ ઉર્જા એમાં જે ફેરફાર જોવા મળે છે એના માટે આ સંકરણ જવાબદાર છે. એટલે કે સંયોજકતા બંધનવાદના આધારે જે આપણા સમજૂતી આપી એના આધારે સમજાવી શકાય. વર્ણનના સિદ્ધાંતના આધારે તમે આ વસ્તુ સમજાવી શકો નહીં. ક્લિયર? એટલે ક્યારેક એવું પૂછે કે હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 અને હેક્ઝા એકવા આયન 3 આ બંને સવર્ગ આયનમાં બંનેનો સવર્ગાંક 6 હોવા છતાં એકમાં ચુંબકીય ચાકમાત્રા 5 ઇલેક્ટ્રોન અનુરૂપ અને એકમાં 1 ને અનુરૂપ કેમ જોવા મળે? તો ત્યારે મેં તમને આજે સમજાવ્યું એ બહુ શોર્ટ એન્ડ સ્વીટ સમજાવવાનું કે પાણી નિર્બળ લિગેન્ડ છે એટલે એના સંકીર્ણની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં sp3d2 સંકરણની ઇલેક્ટ્રોન રચના લખવાની. sp3d2 ની લખશો એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી જવાના. પછી જ્યારે હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 આયન સમજાવતા હોય ત્યારે એમ કહેવાનું સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે 3d કક્ષકમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થશે, ફેરગોઠવણી થશે એટલે આમ પરિણામે ખાલી પડેલી 2 3d 1 4s અને 3 4p કક્ષકોનું સંમિશ્રણ થઈ 6 નવી d2sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થશે. ઓમાં આપણે sp3d2 બોલતા હતા, આમાં શું બોલવાનું? d2sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થશે અને d2sp3 સંકરણને કારણે હવે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 3d કક્ષકમાં. પરિણામે એની ચુંબકીય ચાકમાત્રા એક અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે મળશે. ઉપરાંત 3d કક્ષક કેન્દ્રથી વધુ નજીક હોય, 4d કક્ષક કેન્દ્રથી દૂર હોય, પરિણામે જે બંધ લંબાઈ અને બંધ ઉર્જાના મૂલ્યો એટલે કે ઉષ્માગતિકીય સ્થાયિત્વ છે એ બંનેનું જુદું જુદું જોવા મળે. બંનેમાં ભલે Fe+3 છે છતાં પણ. બરાબર? એટલે Cn માઇનસ ને માટે પ્રબળ લિગેન્ડ અને પાણીને માટે નિર્બળ લિગેન્ડ કહેવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ છે, જો ધ્યાન આપો, વ્યવસ્થિત રીતના સાંભળો અને પછી ટેક્સ્ટબુકમાં વાંચો તો ઇન્ટરેસ્ટિંગ છે. હાઇબ્રિડાઇઝેશન તો આપણે આગળ ભણી જ ગયા છીએ, ખાલી રિવિઝન છે. ઓલું આપણે પી વિભાગના તત્વો માટે સંકરણ ભણતા હોય, PCl5નું સંકરણ ને SF6નું સંકરણ ને મિથેનનું સંકરણ. અત્યારે આપણે ડી વિભાગના સંક્રાંતિ તત્વો માટે સવર્ગ સંયોજનોમાં આ સંકરણનો સિદ્ધાંત ભણાવ્યો. બસ આટલું ખાલી ડિફરન્સ છે. બરાબર? તો હવે જો હું એમ કહી દઉં કે FeCN6 3- ને
આંતરકક્ષક સંકીર્ણ કહેવાય. તો હવે તમને આવડવું જોઈએ કે હા કહેવાય, કારણ કે એમાં D2sp3 સંકરણ છે. ઉપરાંત જો બીજો વર્ડ વાપરીને બે વચ્ચેનો ડિફરન્સ આપવો હોય તો આ કહેવાય કે ઓમાં નિર્બળ લિગેન્ડ હતું Fe8O6+3 એટલે 5 યુગ્મિત ઇલેક્ટ્રોન હતા. આમાં પ્રબળ લિગેન્ડને કારણે એટલે કે D2sp3 સંકરણને કારણે એક જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે આ sp3D2 છે એમાં ચુંબકીય ચાક માત્રા વધારે છે, સ્પિનને આધારિત ચુંબકીય ચાક માત્રા વધારે છે. D2sp3 સંકરણ છે ત્યારે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ ઉપર આધારિત ચુંબકીય ચાક માત્રા ઓછી છે. એટલે આવા સંકીર્ણને ઘણીવાર હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવામાં આવે અને આવા સંકીર્ણને લો સ્પિન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે. ઉચ્ચતમ સ્પિન ધરાવતી કક્ષકીય સ્પિન ધરાવતી ચુંબકીય ચાક માત્રા ધરાવતું સંકીર્ણ અને નિમ્નતમ સ્પિન ધરાવતું ચુંબકીય ચાક માત્રા ધરાવતું સંકીર્ણ કહેવાય. એટલે જેવી રીતના હું આઉટર ઓર્બિટલ અને ઇનર ઓર્બિટલ આમ બોલતો હોઉં એવી રીતના આના માટે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અને આના માટે લો સ્પિન કોમ્પ્લેક્સ આવો શબ્દ પણ વાપરવામાં આવે. બરાબર. તો હવે હોમવર્કમાં હું તમને બે સંકીર્ણના ભૌમિતિક રચના, ચુંબકીય ગુણધર્મ અને આકાર સંકરણના આધારે ચર્ચો અથવા તો એમાં વિબી સિદ્ધાંત અથવા સંકરણ પ્રમાણે બંધન ચર્ચો આવું હું હોમવર્કમાં બે સંયોજન માટે આપું છું. બેમાં ટ્રાય કરજો આ રીતના. નેક્સ્ટ લેક્ચરમાં હું ત્યાંથી સ્ટાર્ટ કરીશ. બરાબર. આમ કહી દઉં કે એક્ઝામમાં કોબાલ્ટ-3+ સંકીર્ણની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ સંકરણના આધારે સમજાવો. અને એમ કહી દઉં હેક્ઝાફ્લોરાઇડો કોબાલ્ટેટ-3 સવર્ગ આયનમાં એ સંકીર્ણની રચના અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો આ બે માટે તમારે ટ્રાય કરીને આવવાનું. એમોનિયા પ્રબળ લિગેન્ડ છે અને ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ છે, આ યાદ રાખવાનું. આ હું તમને કહી દઉં છું કે એમોનિયા પ્રબળ લિગેન્ડ છે અને ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ છે. એટલે હવે તમારી મેળે સમજૂતી આપવાની થશે. એટલે નોટમાં ટ્રાય કરજો, વ્યવસ્થિત રીતના લખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું જ્યારે બે પ્રશ્ન સોલ્વ કરાવું ત્યારે જોતા જજો કે કેટલું તમારે મેચ થાય છે. જ્યાં જે વસ્તુ ભૂલાઈ ગઈ હોય એ એડ કરી દેજો. બરાબર. તો આજે અહીં સુધી રાખીએ, પાછા આવતીકાલે મળીશું. જય શ્રી કૃષ્ણ.